એ ગાઈસ વોટ્સઅપ મારું અપાર્ટમેન્ટ વેચવાનું હતું रिपोर्ट મારે कर दूंगा। लो હોસ્પિટલની अपार्टमेंट चले સામે हम। આર્યું અપાર્ટમેન્ટ મારું એન્ટર નંબર 6 નંબર છે આપણે ફર્સ્ટ ફ્લોર ની અંદર આપણે અને પાર્કિંગ લોટ આપણે આર્યું પાર્કિંગ લોટ આપણે કાર બી એક્સપોર્ટ કરી શકાય કે આપણું અપાર્ટમેન્ટ નંબર 99 છે અપગ્રેડ વાળું એન્ટ્રી ગેટ છે આપણે અપાર્ટમેન્ટ મેન અને અપાર્ટમેન્ટ અપગ્રેડ છે જોઈ લો અપાર્ટમેન્ટ અપગ્રેડ છે જોઈ લો અપગ્રેડ જ છે બધું અપગ્રેડ છે આર્યું બેડરૂમ છે કિચન બિગ સ્ટેન્ડ કિચન આપણે અને અપાર્ટમેન્ટ વેચવાનું હતું અને વોશરૂમ સ્ટાર્ટિંગ 15 મિલિયન પ્રાઇસ રહેશે ફિક્સ રેટ એનાથી બી પૈસા ઉપર નીચે થશે નહીં ફિક્સ પ્રાઇસ વિડીયો પ્રોપર જોઈને અપાર્ટમેન્ટ લેજો ને અહીંયા જો બેંક પાસ છે નોટરી નજીક છે અહીં જશો તો બેંક હશે ત્યાં સીધા જશો તો નોટરી હશે અહીંથી પાછળ જશો તો કેશ કલેક્ટર છે અને કોઈનું ફેમિલી હોમ હોય તો જો સામે બી છે જો ઓજી ફેમિલી ને બધી ત્યાં છે આપણે कि फिर मैं मुझे तो कुछ काम है अभी। और पेमेंट लूंगा तो मैं बैंक ट्रांसफर ठीक है मुझे टैक्स का पैसा कटता है मुझे बैंक ट्रांसफर लूंगा और टैक्स डेली का मैं पे करके रखता हूँ रेंट उसका अपार्टमेंट का देखो मैंने 10 दिन का था अभी ज्यादा दिन हो गए ना 30 दिन का मैं रेंट पे करके रखा है इसको चाहिए हो तो बता देना ठीक है पहले 7 दिन का होता था